પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઈવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી। પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઈવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમ થકી આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા 250 થી વધુ બાળકો એક સાથે ભેગા થયા। પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી આઈવીએફ બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો સાથે એક સાથે ભેગા થયા હતા। સેલિબ્રેટિંગ લિટલ મિરેકલની થીમ અંતર્ગત આયોજિત આ ઇવેન્ટમાં એ વાતને હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા જ સ્વસ્થ હોય છે। બોડકદેવ ખાતેના ઔડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં આયોજિત આ મીટમાં અમદાવાદ આજુબાજુ સ્થળના 250 થી વધુ બાળકોની સહભાગિતા જોવા મળી હતી, જે તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર દ્વારા કરવામાં આવી હતી। આ ઇવેન્ટમાં બાળરોગ ચિકિત્સકો સાથે સમયાંતરે આરોગ્ય પરામર્શ અને મનોરંજન પ્રવૃત્તિઓ પર ફેશન શોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં બાળકોએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી। આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકના સ્થાપક ડિરેક્ટર ડોક્ટર ધર્મેશ કાપડિયા ડૉક્ટર કલ્પેશ કાપડિયા, હું કન્સલ્ટન્ટ યુરોએન્ટરોલોજીસ્ટ છું, એટલે કે પુરુષ સ્પેશિયાલિસ્ટ, પુરુષના રિપ્રોડક્ટિવના સ્પેશિયાલિસ્ટ। મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ ફર્ટિલિટીના કેસીસ, ઇન્ફર્ટિલિટીના કેસીસ વધી રહ્યા છે। એમાં પુરુષોને મારે એક મેસેજ આપવો જોઈએ કે એમણે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ, ઓબેસિટી એવોઇડ કરવા માટે જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, રોજ 30 to 60 મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ, ટોબેકો કન્ઝમ્પશન, સ્મોકિંગ અને એક્સેસિવ આલ્કોહોલ ઓછું કરવું જોઈએ, અને વાઇફની જ્યારે તમે ચેકઅપ કરાવો છો એની સાથે તમારું પોતાનું ચેકઅપ પણ જલ્દી કરાવી લેવું જોઈએ। ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે, હું ભ્રૂણ વિશેષજ્ઞ એટલે કે એમ્બ્રિયોલોજીસ્ટ છું, અને આપણી ટીમમાં ડૉક્ટર કૌશલ કાપડિયા છે કે જે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે। વર્લ્ડ વાઇડ તમે જુઓ તો ટેસ્ટી બેબીનો સક્સેસ રેટ લગભગ 30 થી 40% આસપાસ હોય છે। ખૂબ સારા સેન્ટર્સ કે એ લોકો 40 થી 50% સુધી ટચ કરી શકે છે। ભગવાનની કૃપાથી વિથ સ્ટેટ ઓફ ધ આર્ટ લેબોરેટરી અને અમારી જે ટીમ છે કોમ્પિટન્ટ, એનાથી અમે પણ એ સક્સેસ રેટને ટચ કરી શકીએ છીએ, અને જેનું તમે આજે જોઈ શકો છો કે ઘણા બધા દર્દીઓ આવેલા છે, અને ઘણા બધા દર્દીઓ પહેલી કે બીજા પ્રયત્નમાં જ પ્રેગ્નન્ટ થયેલા છે, જે અમારા માટે ખૂબ જ સફળતાનો અને સેટિસ્ફેક્શનનો